ચલો બાળકો, તો ગયા લેક્ચરની અંદર આપણે શેની વાત કરી હતી તો કે ડીસી સિગ્નલ અને એસી સિગ્નલ વચ્ચેનો થોડો તફાવતની વાત કરી હતી. પછી આપણે વાત કરી હતી કે માત્ર આર ધરાવતો પરિપથ હોય તો એમાં આપણે જોયું હતું કે પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય તો કે સમાન કળામાં હોય, એટલે કે વોલ્ટેજ જે દિશામાં હોય એ જ દિશામાં શું હોય તો કે પ્રવાહ હોય. પછી આપણે શું જોયું હતું તો કે પ્રવાહ અને વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય. આરએમએસ વેલ્યુ એટલે શું? કોઈ પણ ભૌતિક રાશિ છે એના વર્ગ, સરેરાશ અને વર્ગમૂળને શું કહેવાય તો કે આરએમએસ વેલ્યુ કહેવાય, રૂટ મીન સ્ક્વેર. બરાબર છે? કંઈક આવું હતું. આર એમ એસ પહેલા તમારે શું કરવાનું? સ્ક્વેર કરવાનું, પછી સરેરાશ કાઢવાનું, છેલ્લે વર્ગમૂળ કાઢવાનું. તો છેલ્લે તમને જે વેલ્યુ મળે એને શું કહેવાય? આરએમએસ વેલ્યુ કહેવાય. ચલો હવે આપણે આગળ વધીએ. આપણે વાત શેની કરવાની છે હવે? ઘૂમતા સદિશની. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ઘૂમતો સદિશ એટલે શું? ઘૂમતા સદિશની વાત થશે પછી આપણે શેની વાત કરીશું તો કે માત્ર આર ધરાવતો પરિપથ હોય તો એના ઘૂમતા સદિશો કઈ રીતે બતાવવા. બરાબર છે? સૌથી પહેલા ઘૂમતો સદિશ એટલે શું? તો માની લો કે આપણી જોડે શું છે તો કે આ ઉગમ બિંદુ છે. આ શું છે? ઉગમ બિંદુ. હવે જ્યારે કોઈ સદિશ આ ઉગમ બિંદુને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી શું કરે? ભ્રમણ કરે આસપાસ. તો આ સદિશને શું કહેવાય ખબર? ઘૂમતો સદિશ કહેવાય. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? જ્યારે કોઈ સદિશ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી શું કરે? ભ્રમણ કરે. તો આ સદિશને શું કહેવાય? ઘૂમતો સદિશ. તો આપણે અહીંયા વ્યાખ્યા લખીએ તો જે સદિશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો તેવા સદિશને ઘૂમતો સદિશ કહે છે. હવે આપણે શેની વાત કરીશું તો કે જે માત્ર આર ધરાવતો પરિપથ હતો ને એના ઘૂમતા સદિશોની વાત કરીએ. તો એના માટે ખાસ ધ્યાન રાખજો. શું ધ્યાન રાખશો? તો પહેલા તો આપણે અહીંયા એક્સિસ દોરીએ તો આ વાય એક્સિસ અને આ એક્સ એક્સિસ. હવે આપણે એમાં શું જોયું હતું માત્ર આર ધરાવતા પરિપથની અંદર કે પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? સમાન કળામાં. તો માની લો કે આ શું છે? વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે અને એ જ દિશામાં શું આવશે તો કે પ્રવાહનો ઘૂમતો સદિશ. કેમ કે પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા હોય? એક જ કળામાં હોય, એટલે કે સમાન કળામાં હોય. એટલે જે દિશામાં વોલ્ટેજ હોય એ દિશામાં શું આવશે? પ્રવાહ. હવે આ જે રેડ કલરમાં બતાવ્યો છે શું છે? વોલ્ટેજનો ઘૂમતો સદિશ. અને આ જે છે પ્રવાહ એ શું છે? આ જે બ્લેક કલરમાં જે સદિશ છે એ શું છે તો કે પ્રવાહનો ઘૂમતો સદિશ. હવે આ બે ઘૂમતા સદિશો ઉગમ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરશે ને એટલે તમને શું જોવા મળશે ખબર? અહીંયા એક વક્ર જોવા મળશે. જુઓ તો સમજો. જેમ જેમ આ વોલ્ટેજનો સદિશ છે ઘૂમતો સદિશ એ ભ્રમણ કરતો જશે આવી રીતે ઉગમ બિંદુને અનુલક્ષીને શું કરશે? ભ્રમણ કરતો જશે ને એટલે અહીંયા એક વોલ્ટેજનો વક્ર તૈયાર થશે કંઈક આ રીતે. જોજો કંઈક આ રીતે વોલ્ટેજનો વક્ર તૈયાર થશે. આ વોલ્ટેજનો જે ઘૂમતો સદિશ છે એક પરિભ્રમણ પૂરું કરશે એટલે આવી રીતે એક દોલન મળશે. બરાબર? જેમ જેમ આ ઘૂમતો સદિશ વોલ્ટેજનો ભ્રમણ કરતો જશે તેમ તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું તૈયાર થશે? એક વક્ર તૈયાર થશે. એવી રીતે પ્રવાહનો જે ઘૂમતો સદિશ છે એ પણ શું કરશે? આ ઉગમ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરશે. એટલે તો આ શું બતાવ્યું આપણે? પ્રવાહનો વક્ર બતાવ્યો.
આ વોલ્ટેજનો વક્ર છે અને આ પ્રવાહનો વક્ર છે. બરાબર, ખ્યાલ આવે છે ને હું શું કહું છું? કે જેમ જેમ આ વોલ્ટેજનો ઘૂમતો સદિશ ભ્રમણ કરતો જશે એમ વક્ર તૈયાર થતો જશે વોલ્ટેજનો. એ રીતે પ્રવાહનો જે સદિશ છે એ શું કરશે? ભ્રમણ કરશે. એટલે કે પ્રવાહનો જે ઘૂમતો સદિશ છે એ પણ ભ્રમણ કરશે તો શું તૈયાર થશે? તો અહીંયા પ્રવાહનો વક્ર થશે. બરાબર છે. તો આ રીતે તમે શું દર્શાવી શકો? ઘૂમતો સદિશ દર્શાવી શકો. તો અહીંયા સૌથી પહેલા આપણે લખાણ લખીએ. હવે એની પહેલા એક બીજી વાત કરી દઉં. આ જે છે ને સદિશ એ વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે. તો અહીંયા આપણે એક ઉર્ધ્વ સદિશ બતાવી દઈએ. ઉર્ધ્વ ઘટક. આ શું કહેવાય? વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક. Vm sin ઓમેગા ટી. એવી રીતે આ પ્રવાહનો પણ શું આવશે? ઉર્ધ્વ ઘટક આવશે. Im sin ઓમેગા ટી. બરાબર, આ શું છે? પ્રવાહનો ઉર્ધ્વ ઘટક. આ શું છે? વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક. તો સૌથી પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજ ના ઘૂમતા સદિશો સમાન કળામાં છે. બરાબર, સમાન કળામાં એટલે કે બંને સદિશો એક જ દિશામાં હોય. આગળ જેમ જેમ I અને V ના સદિશો ઉગમ બિંદુ ને અનુલક્ષી ને ભ્રમણ કરશે. તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્રો તૈયાર થશે. બરાબર, આવી રીતે વક્રો તૈયાર થશે. તથા વોલ્ટેજનો ઉર્ધ્વ ઘટક Vm sin ઓમેગા ટી. બરાબર, આની વાત છે. અને પ્રવાહનો ઉર્ધ્વ ઘટક Im sin ઓમેગા ટી છે. બરાબર છે. તો આ જે વાત થઈ એ ઘૂમતા સદિશ અને એમાં પણ કોની વાત થઈ? તો કે માત્ર R ધરાવતા પરિપથ માટેના ઘૂમતા સદિશની વાત થઈ. હવે આપણે આગળ શેની વાત કરીશું? તો કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથ. બરાબર, એવો પરિપથ કે જે ફક્ત શું ધરાવતો હોય? ઇન્ડક્ટર ધરાવતો હોય. તો આપણે એ પરિપથ માટે આપણે શું મેળવીશું? તો કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય. પછી એના માટે જ આપણે શેની વાત કરીશું? તો કે ઘૂમતા સદિશની વાત કરીશું. પછી આપણે શેની વાત કરીશું? તો કે પ્રવાહ, વોલ્ટેજ અને પાવરની વાત કરીશું. કોના માટે? તો કે ઇન્ડક્ટર માટે. બીજું, ઇન્ડક્ટરની અંદર પાવર કેટલો હોય? સરેરાશ પાવર, એની પણ આપણે વાત કરીશું. તો હવે જોઈ લઈએ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની વાત. ઓકે, તો હવે આપણે શેની વાત કરીશું? માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ. એવો પરિપથ કે જેની અંદર શું હશે? ફક્ત ને ફક્ત ઇન્ડક્ટર જ હશે, બીજા કોઈ ઘટકો નહીં હોય. બરાબર છે. તો જોઈ લઈએ આપણે. ચલો, તો અહીંયા શું આપી દઈએ? ઇન્ડક્ટરના બે છેડા જોડી દઈએ. અહીંયા શું આપી દઈએ? તો કે એસી પ્રાપ્તિ સ્થાન આપી દઈએ. તો આ શું થયો? એસી પ્રાપ્તિ સ્થાન. ચલો, તો આ છે ઇન્ડક્ટર, આ છે એસી પ્રાપ્તિ સ્થાન. બરાબર. ચલો, સૌથી પહેલા એવું ધારી લે કે આકૃતિમાં આપણે જે
ઇન્ડક્ટર છે એને જે એસી વોલ્ટેજ આપેલો છે કેટલો છે તો એની વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V બરાબર VM સાઇન ઓમેગા ટી છે. હવે આગળ આપણે શું કરીશું તો અહીંયા કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. તો તમે અહીં કહેશો કિર્ચોફનો બીજો નિયમ કઈ રીતે વાપરીશું? તો તમે પહેલા જુઓ પરિપથમાં ક્યાંય અવરોધ છે? ના, અવરોધ હોય નહીં પરિપથની અંદર. તો આપણને યાદ હોય તો કિર્ચોફના નિયમની અંદર આપણે ડાબી બાજુ શું કરતા હતા? વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરતા અને બૈજિક સરવાળો કરતા હતા. તો આમાં ક્યાંય અવરોધો તો છે નહીં, એટલે તમારે ડાબી બાજુ જે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરીને જે બૈજિક સરવાળો કરવાનો આવતો હતો એ તો આવશે જ નહીં. એટલે હવે અહીંયા શું કરવાનું તો આપણે બરાબર કરતા હતા અને જમણી બાજુ શું કરતા હતા? જેટલી પણ બેટરી હોય એનો EMF નો બૈજિક સરવાળો કરતા હતા. તો અહીંયા આપણે શેનો સરવાળો કરવાનો આવશે? બૈજિક સરવાળો. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ કેટલું છે? તો VL. આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો? VL. એવી રીતે એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો છે? V. આ ધન છેડો અને આ ઋણ છેડો, આ ધન છેડો અને આ ઋણ છેડો. હવે આપણે અહીંયા શું કરીશું? મુસાફરીની દિશા નક્કી કરી લઈએ. તો આ મુસાફરીની દિશા નક્કી કરી લીધી, બરાબર છે. ચલો, તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા, બરાબર. તો સૌથી પહેલા મુસાફરી દરમિયાન તમે ઇન્ડક્ટરના કયા છેડામાં જાઓ છો? તો કે ધન છેડામાં. તો VL કેવા આવશે? પ્લસ આવશે. પછી મુસાફરી દરમિયાન તમે કયા ધ્રુવમાં જાઓ છો? એસી પ્રાપ્તિ સ્થાનના કયા ધ્રુવમાં જાઓ છો? ઋણ ધ્રુવમાં. તો V કેવા આવશે? માઇનસ. હવે આમાં તો ક્યાંય અવરોધ તો છે નહીં, તો એમનો બૈજિક સરવાળો થશે 0. ચલો, તો VL એટલે શું થશે? તો L di બાય dt. તમને યાદ હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન VL ઇઝ ઇક્વલ ટુ L di બાય dt માઇનસ V બરાબર તો આપણી જોડે છે VM સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. ચલો, આને ક્યાં લઈ જઈશ? હું સામે લઈ જઈશ. તો જુઓ શું થાય છે. તો L di બાય dt ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. L ને હું ક્યાં લઈ જઈશ? સામે છેદમાં. dt ક્યાં લઈ જઈશ? સામે ગુણાકારમાં. તો di ઇઝ ઇક્વલ ટુ VM બાય L સાઇન ઓમેગા ટી dt. હવે હું શું કરીશ? બંને બાજુ સંકલન કરીશ, બરાબર છે. મારે શું જોઈએ છે? પ્રવાહનું સમીકરણ જોઈએ છે. આ જે વોલ્ટેજ હતું એના ઉપરથી હવે હું પ્રવાહનું સમીકરણ મેળવીશ અને એના ઉપરથી મને ખબર પડશે કે જેવી રીતે R ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 0 હતો, તો ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત શું થશે? કળા તફાવત, એની વાત કરીએ છીએ. તો હવે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા, તો સંકલન di ઇઝ ઇક્વલ ટુ સંકલન VM બાય L સાઇન ઓમેગા ટી dt. હવે t ની સાપેક્ષે t નું સંકલન થાય, પણ પહેલા તમારે શું કરવું પડશે? સાઇન નું સંકલન કરવું પડશે. VM બાય L અચળ છે તો એને હું બહાર મૂકી દઈશ. સંકલન di તો એનું શું થશે? I થશે. VM બાય L સાઇન નું શું થશે? તો કે માઇનસ કોસ ઓમેગા ટી. અને હવે ઓમેગા ટી નું છે ને નીચે શું આવશે? વિકલન સ્વરૂપ આવશે. સંકલનમાં ધ્યાન રાખવાનું. સાઇન ઓમેગા ટી નું શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી થાય. હવે ઓમેગા ટી નું તમારે નીચે શું દર્શાવવાનું? વિકલન સ્વરૂપ દર્શાવવાનું. જ્યારે પણ આ પ્રકારનું તમે સંકલન કરો ને ત્યારે તો d બાય dt ઓમેગા ટી. ચલો, I ઇઝ ઇક્વલ ટુ VM બાય L માઇનસ કોસ ઓમેગા ટી
છેદમાં હવે ટી ની સાપેક્ષે ટી નું શું થશે 1 તો શું વધ્યા ખાલી ઓમેગા વધ્યા તો ઓમેગા લખો I ઇઝ ઇક્વલ ટુ VM છેદમાં ઓમેગા L માઇનસ કોસ ઓમેગા ટી પણ તમને યાદ હોય તો હું કંઈક આ રીતે લખી શકું માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા માઇનસ પાઈ બાય 2 આ યાદ રાખવું માઇનસ કોસ થીટા તેના બરાબર હું શું લખી શકું સાઇન થીટા માઇનસ પાઈ બાય 2 અહીંયા પાઈ બાય 2 છે ને એટલે વિધેય બદલી જાય તો આને હું કંઈક આ રીતે લખી શકું જુઓ તો I ઇઝ ઇક્વલ ટુ VM બાય ઓમેગા L સાઇન થીટા છે ત્યાં ઓમેગા ટી મૂકી દો માઇનસ પાઈ બાય 2 હવે અહીંયા ધ્યાન રાખજો જેવી રીતે VM છે VM એટલે શું થાય ખબર મહત્તમ વોલ્ટેજ અથવા મારે બીજી રીતે કેવું હોય તો વોલ્ટેજનો કંપ વિસ્તાર સમજો કઈ રીતે ઘણા બધાને આ વસ્તુ ખબર નથી હોતી જ્યારે એસી વોલ્ટેજ અથવા એસી પ્રવાહ હોય એ આવી રીતે દોલનો કરે બરાબર છે હવે આ બિંદુ પાસે આ સમયની અક્ષ છે અને અહીંયા આવે છે વોલ્ટેજ y અક્ષ પર હવે સમજો કે જેમ જેમ સમય વધતો જાય છે તો સમયની એક વેલ્યુ એવી આવે છે કે જ્યારે તમને આ જે વોલ્ટેજ છે એ કેવો મળે છે મહત્તમ મળે છે તો આ VM ને શું કહેવાય મહત્તમ વોલ્ટેજ પણ એને બીજું પણ શું કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર કહેવાય આપણે ધોરણ 11 ની અંદર દોલનો અને તરંગો વાળું ચેપ્ટર ભણી ગયા તો કોઈ પણ તરંગ છે એ કઈ રીતે શૃંગ અને ગર્ત સાથે આગળ વધે તો જે બિંદુ પાસે દોલન સૌથી વધારે અંતર કાપતું હોય તો એને શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય તો અહીંયા પ્રવાહનો વક્ર હોય તો પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય અહીંયા વોલ્ટેજનો વક્ર છે તો આને શું કહેવાય વોલ્ટેજનો કંપ વિસ્તાર અથવા આ બિંદુ પાસે વોલ્ટેજની વેલ્યુ કેવી મળે મહત્તમ તો તમે એને શું કહી શકો મહત્તમ વોલ્ટેજ પણ કહી શકો એટલે બે યાદ જ રાખવું VM એટલે મહત્તમ વોલ્ટેજ અને બીજું શું યાદ રાખવાનું તો કે વોલ્ટેજનો કંપ વિસ્તાર સેમ વસ્તુ તો કે પ્રવાહ માટે અહીંયા IM હોય તો મહત્તમ પ્રવાહ કહેવાય અને એને શું કહેવાય પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય બરાબર આ ખાસ ધ્યાન રાખજો તો જોઈ લઈએ હવે આગળ ચલો હવે જોજો વોલ્ટેજ મહત્તમ હોય તો પ્રવાહ પણ કેવો થાય મહત્તમ થાય તો આ જે ઓમેગા L છે એને હું શું કહીશ ખબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અહીં ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ શું થાય XL ને શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય હવે આ શું કહેવાય ખબર એક પ્રકારનો અવરોધ જ કહેવાય જે રીતે અવરોધાર આવે ને એવી રીતે હું આને શું કહી શકું ખબર ઇન્ડક્ટરનો અવરોધ કહી શકું કેમ કે આનો એકમ પણ શું આવે છે ખબર ઓમ જ આવે છે ખાસ ધ્યાન રાખજો કે આને હું શું કહીશ ઓમેગા L ને XL કહીશ અને XL એટલે શું થાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક પ્રકારનો શું કહેવાય અવરોધ જ કહેવાય બરાબર છે તો આ વોલ્ટેજ અને આ શું થયું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ તો વોલ્ટેજ છેદમાં અવરોધ તો તમે શું કહો છો એને પ્રવાહ કહો છો પણ અહીંયા વોલ્ટેજ મહત્તમ છે ને તો આને આખાને શું કહેવાય ખબર મહત્તમ પ્રવાહ તો અહીંયા એ પણ ધ્યાન રાખજે પરંતુ VM છેદમાં XL ઇઝ ઇક્વલ ટુ શું થાય IM બરાબર છે તો I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 તો આપણને શેનું ઇક્વેશન મળ્યું આ પ્રવાહનું ઇક્વેશન મળ્યું પણ તમે એમ કહેતો સાહેબ તમે તો એવું કહેતા હતા કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત ખબર પડશે આપણને તો ખબર પડશે ને જુઓ બતાવું આ જે સમીકરણ છે એમાં તમે ધ્યાનથી જોશો તો અહીંયા પ્રવાહ અહીંયા વોલ્ટેજ અને આ શું બતાવે ખબર તમને કડા તફાવત ફાઈ બતાવે હવે માઇનસ નિશાની શું દર્શાવે પાછળ બતાવે હવે જુઓ અહીં પ્રવાહ
એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. તો આના ઉપરથી હું લખીશ અહીં માત્ર L ધરાવતા પરિપથમાં પ્રવાહ I એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. એટલે તમારે છે ને આ રીતે બતાવવાનું. માની લો કે આ જે પ્રવાહ છે એ ઇન્ડક્ટરનો પ્રવાહ છે. આ જે વોલ્ટેજ છે એ કોનો વોલ્ટેજ છે? તો કે ઇન્ડક્ટરનો. હવે તમે જુઓ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેવો છે? તો કે π/2. તો બંને વચ્ચેનો ખૂણો શું થવો જોઈએ? π/2. બરાબર છે. એટલે બંને કેવા હશે? પરસ્પર લંબ હશે. હવે હું શેની વાત કરીશ? તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ઘૂમતા સદિશની વાત કરીશ અને આપણે જે રીતે અવરોધની અંદર વક્ર મેળવ્યા હતા એની વાત કરીશું. પછી તો કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર સરેરાશ પાવર કેટલો હોય એની પણ વાત કરીશું. બરાબર છે. તો જોઈ લઈએ હવે આગળ. તો હવે જુઓ આ આપણે એક્સિસ બતાવી દઈએ. બરાબર છે. હવે પેલા વોલ્ટેજનો ઘૂમતો સદિશ બતાવીએ. તો આ વોલ્ટેજનો ઘૂમતો સદિશ, પ્રવાહનો ઘૂમતો સદિશ આપણે અહીંયા બતાવી દઈએ. બરાબર છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેમ આવી રીતે બતાવ્યું. કેમ બતાવ્યું? કેમ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો છે? π/2. π/2 એટલે કેટલા થાય? 90 ડિગ્રી થાય. તો આ 90 થઈ ગયો. ચલો હવે સમજો. આ જે વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે એનો આપણે ઉર્ધ્વ ઘટક બતાવી દઈએ. તો આ ઉર્ધ્વ ઘટક Vm sin ωt. બરાબર છે. એવી રીતે આપણે શું બતાવી દઈએ? પ્રવાહનો ઉર્ધ્વ ઘટક. તો આ પ્રવાહ, તો આ એનો ઉર્ધ્વ ઘટક થશે. તો શું આવશે? Im sin ωt minus π/2. ચલો જેમ જેમ આ વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે એ આ ઉગમ બિંદુને અનુલક્ષીને શું કરશે? ભ્રમણ કરશે ઓમેગા જેટલી કોણીય ઝડપથી. ઘૂમતો સદિશ છે ને વોલ્ટેજનો, એ શું કરશે? આવી રીતે ભ્રમણ કરતો જ હશે. એટલે શું તૈયાર થશે? આ બાજુ વક્ર તૈયાર થશે. તો જુઓ વક્ર કઈ રીતે તૈયાર થાય છે. તો આ વોલ્ટેજનો વક્ર તૈયાર થશે આ રીતે. એવી રીતે પ્રવાહ પણ શું કરશે? ભ્રમણ કરતો જશે. તો જેમ જેમ પ્રવાહ ભ્રમણ કરતો જશે એમ એમ અહીંયા પણ શું થશે? વક્ર તૈયાર થતો જશે. તો આ જે વક્ર છે શેનો છે? વોલ્ટેજનો વક્ર છે. અને આ જે વક્ર છે શેનો છે? પ્રવાહનો વક્ર છે. જેમ જેમ વોલ્ટેજનો ઘૂમતો સદિશ ભ્રમણ કરતો જશે આજુબાજુમાં, એમાં વોલ્ટેજનો વક્ર તૈયાર થશે. પ્રવાહનો જે ઘૂમતો સદિશ છે એ ભ્રમણ કરશે તો અહીંયા પ્રવાહનો વક્ર મળશે. હવે તમે જુઓ આલેખ ઉપરથી પણ કહી શકો કે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શું છે? તો કે π/2 છે. બરાબર. પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેવો છે? π/2 જેટલો પાછળ છે. કઈ રીતે? તો જુઓ અહીંયા 0, તો અહીંયા શું આવશે? π આવશે અને અહીંયા શું આવશે? 2π. તો આ જે તફાવત છે આ વોલ્ટેજનો વક્ર અને આ પ્રવાહનો વક્ર બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે? π/2. બરાબર છે. તો આ એકદમ ઈઝી. તો અહીંયા તમે લખાણ લખવું હોય તો લખી શકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ અને વોલ્ટેજના ઉર્ધ્વ ઘટક પહેલા તો Im sin
ओमेगा टी माइनस पाई बाय 2 तथा વીએમ સાઇન ઓમેગા ટી છે. અહીં આઈ અને વીના ઘૂમતા સદિશો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ના વક્રો આપે છે. બરાબર, આવા વક્રો આપે. પછી અહીં આઈ અને વી વચ્ચેનો કળા તફાવત કેટલો છે? તો કે પાઈ બાય 2 જેટલો છે. બરાબર છે. તો તમને પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ઘૂમતો સદિશ પૂછે ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે તો આટલું તમે લખી શકો. હવે વાત આવે છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવર. તો જોઈએ કેટલો આવે છે. તો હવે આપણે વાત કરીશું તો કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે તત્કાલીન પાવર. તો જોઈએ કેટલો આવે છે. તો એલ ધરાવતા પરિપથ માટે તત્કાલીન પાવર. તો પહેલા તો આપણે ઇક્વેશન લખીશું પાવરનું. તો તમને યાદ હોય તો P ઇઝ ઇક્વલ ટુ શું આવે? વી આઈ આવે. ચલો, V બરાબર શું છે? VM સાઇન ઓમેગા ટી. એવી રીતે I નું ઇક્વેશન શું છે? તો કે IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હવે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે તો હું શું લખી શકું? તો કે માઇનસ કોસ ઓમેગા ટી લખી શકું. VM IM સાઇન ઓમેગા ટી અને સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 તો એની જગ્યાએ હું કોસ ઓમેગા ટી લખી શકું. માઇનસ નિશાની આગળ મૂકી દઉં તો માઇનસ VM IM સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. હવે હું 2 વડે ભાગીશ અને 2 વડે ગુણીશ. તો જુઓ માઇનસ VM IM છેદમાં 2 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. હવે ધ્યાન રાખજો ઇક્વેશન તમારા માટે જે બાયોલોજી વાળા છે એના માટે ખાસ કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા તેનું શું થાય ખબર? સાઇન 2 થીટા થાય. આ યાદ રાખવું. તો અહીંયા શું છે? 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. તો એનું શું થશે? સાઇન 2 ઓમેગા ટી થશે. તો માઇનસ VM IM બાય 2 સાઇન 2 ઓમેગા ટી થશે. બરાબર છે. હવે આપણે શું કરીશું? સરેરાશ મૂલ્ય લઈશું. તો ડાયરેક્ટ અહીંયા બતાવી દઈએ તો સરેરાશ P. તો આને પણ સરેરાશમાં જ બતાવી દઈએ ને તો આપણું એક સ્ટેપ ઓટોમેટિક ઘટી જાય. હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન આવી રીતે એક પૂર્ણ ચક્ર દરમિયાન મેં તમને પહેલા પણ કીધેલું છે સાઇન વિધેય હોય તો એનું સરેરાશ મૂલ્ય શું થાય? 0 થાય. બરાબર છે. તો અહીંયા લખીએ હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર P ઇઝ ઇક્વલ ટુ માઇનસ VM IM બાય 2. સરેરાશ શું થશે? આનું 0 થશે. કેમ? કેમ કે મેં તમને પહેલા પણ ઇક્વેશન એ લખાયું છે સંકલન 0 થી t અને આગળ શું આવશે? 1 બાય t. સાઇન વિધેય છે એનું સંકલન શું થાય? તો કે 0 થાય. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે. પણ ક્યારે? આવી રીતે એક ચક્ર પૂર્ણ થાય ને ત્યારે. તો તમને સરેરાશ પાવર કેટલો મળશે છેલ્લે ઇન્ડક્ટર માટે? તો એ મળશે P બરાબર 0. એટલે જ્યારે પણ તમને એવું પૂછે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર અથવા તત્કાલીન પાવર કેટલો ઇન્ડક્ટર માટે તો આંખો મીચીને તમે લખી શકો 0. હવે જુઓ આગળ બીજી એક નવી વસ્તુ તમારા માટે ખાલી ઇન્ડક્ટર. હજી ઇન્ડક્ટરની અંદર એક નાનો મુદ્દો બાકી છે હવે આપણે જોઈ લઈએ. બરાબર છે.
ચલો હવે આપણે આગળ અહીંયા ઇન્ડક્ટરની અંદર છેલ્લા મુદ્દાની વાત કરીશું કે આપણે જ્યારે ઇન્ડક્ટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ છીએ ત્યારે શું થાય છે તો અમુક સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર શું કરશે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવશે બરાબર છે તો જ્યારે એનો પાવર ધન મળશે જ્યારે ઇન્ડક્ટરનો પાવર ધન મળશે ત્યારે શું કરશે પોતે તો કે ઉર્જાનું શોષણ કરશે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી પછી સમયના બીજા અર્ધચક્ર દરમિયાન શું થશે તો કે પોતે પોતાની ઉર્જા ગુમાવશે હવે પોતે ઇન્ડક્ટર પોતાની ઉર્જા ગુમાવશે તો એ ઉર્જા કોને મળશે તો પાછી એસી પ્રાપ્તિ સ્થાન જેને સ્ત્રોત કહીશું આપણે એને પાછી મળે છે તો એ દરમિયાન પાવર કેવો મળશે ઇન્ડક્ટરનો તો કે માઇનસમાં એટલે અહીંયા આપણે જુદા જુદા સમયગાળાની અંદર પ્રવાહ વોલ્ટેજ અને પાવરની વાત કરીશું અને એ દરમિયાન ઇન્ડક્ટર પોતે શું કરે છે બરાબર છે તો એની વાત કરીએ તમારી આંખ સામે એક અહીંયા વક્રો બતાવેલા છે હવે તમને કહી દઉં પહેલેથી જ કાળો વક્ર છે એ પાવરનો છે ગ્રીન વક્ર છે એટલે કે લીલો તો એ જે વક્ર છે શેનો છે પ્રવાહનો છે અને વાદળી એ જે વક્ર છે વોલ્ટેજનો છે એટલા માટે કેમ કે તમને અહીંયા જોવામાં તકલીફ ના પડે ને એટલા માટે કેમ કે આકૃતિની અંદર થોડું મિક્સિંગ જેવું દેખાય છે બરાબર તો વાંધો નહીં હમણાં બધું ક્લિયર થશે તો આ શું છે માની લો કે આપણી જોડે ઇન્ડક્ટર છે પ્રારંભમાં સૌથી પહેલા આપણે લઈશું 0 થી 1 નો ગાળો પછી લઈશું 1 થી 2 પછી લઈશું 2 થી 3 અને પછી લઈશું 3 થી 4 સૌથી પહેલા આપણે અહીંયા ગાળો લઈ લઈએ તો 0 થી 1 ના ગાળા દરમિયાન તો 0 થી 1 નો જે ગાળો છે એ દરમિયાન શું થશે ખબર ઇન્ડક્ટરની અંદર પ્રવાહ છેડા એ માંથી દાખલ થશે અને છેડા બી માંથી શું થશે બહાર આવશે હવે જ્યારે પણ તમે ઇન્ડક્ટર માંથી પ્રવાહ પસાર કરો તો એ શું કરશે ગૂંચળાની જેમ જ વર્તશે એટલે એનો એક છેડો એન ધ્રુવ તરીકે વર્તશે અને બીજો છેડો એસ ધ્રુવ તરીકે વર્તશે તો પહેલા તો આપણે એ લખાણ લખીએ અહીં આ ગાળા દરમિયાન ઇન્ડક્ટરના છેડા એમાં પ્રવાહ દાખલ થશે તથા છેડા બી માંથી બહાર આવશે કોણ બહાર આવશે તો કે પ્રવાહ બહાર આવશે આ દરમિયાન એટલે કે આથી છેડો એ એન ધ્રુવ તથા બી એ એસ ધ્રુવ તરીકે વર્તશે બરાબર છે હવે 0 થી 1 નો જે ગાળો છે એ દરમિયાન પાવર તમને કેવો મળશે એની વાત કરીએ તો તમારે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની બરાબર છે આ જોવાનું કઈ રીતે આ જે બિંદુ છે ને એ આ રહ્યું જો આ અક્ષની ઉપર જેટલા પણ વક્રો આવતા હોય પ્રવાહનો વક્ર હોય વોલ્ટેજનો વક્ર હોય કે પાવરનો વક્ર હોય એ તમારે કેવા લેવાના પ્લસમાં લેવાના જો વક્ર નીચે આવતો હોય તો પછી મૂલ્ય તમારે કેવા લેવાના પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય કે પાવર હોય તો એમના મૂલ્યો કેવા લેવાના નીચે માઇનસ લેવાના ખ્યાલ આવે છે ઉપરના વક્રો હોય તો પ્લસમાં લેવાના નીચેના વક્રો હોય તો માઇનસમાં લેવાના બરાબર આ તમારે સાદી ભાષામાં સમજાવ્યું તો તમે અહીંયા જોઈ શકો છો 0 થી 1 નો જે ગાળો છે એ ગાળા દરમિયાન તમને આ જે પ્રવાહનો વક્ર દેખાય છે એ ઉપર તરફ છે એટલે કેવો મળવાનો પ્રવાહ ધન એવી રીતે વોલ્ટેજનો જે વક્ર છે બ્લુ કલરની લાઈન છે એ પણ ઉપર તરફ છે એટલે તમારે વોલ્ટેજ અને પ્રવાહ કેવા મળશે ધન તો અહીં 0 થી 1 ના ગાળા દરમિયાન I અને V ધન મળે છે આથી પાવર P is equal to VI
વોલ્ટેજ કેવો છે? પ્લસમાં છે. પ્રવાહ પણ કેવો છે? પ્લસમાં છે. તો પાવર પી તમને કેવો મળશે? પ્લસ વીઆઈ મળશે. તો તમે જો આકૃતિની અંદર પાવરનો જે વક્ર છે ને એ પણ તમને કેવો મળશે? ઉપર તરફ, એટલે કે પાવર તમને કેવો મળશે? ધન. આ દરમિયાન શું થશે? તો આ જે ઇન્ડક્ટર છે ને એ સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે. આમ પાવર ધન હોવાથી ઇન્ડક્ટર સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે. ખ્યાલ આવે છે ને કે 0 થી 1 નો જે ગાળો છે એ દરમિયાન પાવર પ્લસમાં મળે છે. એનો મતલબ કે આપણું જે ઇન્ડક્ટર છે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી શું મેળવશે? ઉર્જા મેળવશે. હવે શું થાય છે? તો બીજો ગાળો જોઈ લઈએ, 1 થી 2 નો ગાળો. તો જોઈ લઈએ 1 થી 2 નો ગાળો. ચલો, તો તમે અહીંયા જોઈ શકો છો કે જે 1 થી 2 નો ગાળો છે એ દરમિયાન તમારો જે પ્રવાહ છે કેવો છે? પ્લસમાં છે. વોલ્ટેજ કેવો છે? તો કે નીચે તરફ છે, એટલે વોલ્ટેજ કેવો મળશે? માઇનસમાં. હવે આ ગાળા દરમિયાન I ધન અને V ઋણ મળે છે. માટે P ઇઝ ઇક્વલ ટુ -V પ્લસ I. તો તમને પાવર શું મળશે? માઇનસમાં મળશે. તો તમે અહીંયા જુઓ પાવર કેવો મળે છે? માઇનસમાં. તો પાવરનું જે વક્ર છે ને એ નીચે તરફ છે. જુઓ તો પાવર કેવો મળશે? માઇનસ. એનો મતલબ કે હવે જે ઇન્ડક્ટરે પહેલા ગાળા દરમિયાન જે ઉર્જા શોષી હતી, બરાબર છે, એ ઉર્જા હવે શું કરશે? સ્ત્રોતને પાછી મળે છે. આમ ઇન્ડક્ટરે મેળવેલ ઉર્જા એ હવે સ્ત્રોતને પાછી મળે છે. ખ્યાલ આવ્યો છે? પણ કેમ પાછી મળે છે? કેમ કે પાવર ઋણ મળે છે. જોઈ લઈએ ત્રીજો ગાળો 2 થી 3 નો. હવે 2 થી 3 નો જે ગાળો છે એ દરમિયાન શું થશે? તો પહેલા જે 2 ગાળા હતા એમાં પ્રવાહ છે ને એમાં દાખલ થતો હતો. હવે શું થશે? પ્રવાહ બી માં દાખલ થશે અને એમાંથી બહાર નીકળશે. એટલે અહીંયા શું થશે ખબર? ધ્રુવીયતા બદલાઈ જશે. એટલે હવે આ જે છેડો એસ હતો એ હવે એન થઈ જશે અને આ છેડો એસ ધ્રુવ તરીકે વર્તશે. તો તમારે હવે લખાણ એ રીતે લખવાનું. તો 2 થી 3 નો જે ગાળો છે આ ગાળા દરમિયાન પ્રવાહ બી છેડામાં દાખલ તથા એમાંથી બહાર આવશે. આથી ચુંબકની ધ્રુવીયતા, ઘણીવાર ધ્રુવીયતાને શું કહેવાય? પોલારિટી કહેવાય, બદલાય છે. છેડો બી એ એન ધ્રુવ તથા છેડો એ એસ ધ્રુવ તરીકે વર્તે છે. બરાબર છે? એટલે આપણે અહીંયા હવે જોઈએ તો જે ત્રીજો ગાળો છે 2 થી 3 નો, વોલ્ટેજ અને પ્રવાહ બંને નીચે છે, એટલે બંને કેવા મળવાના? માઇનસમાં મળવાના. તો જુઓ અહીં I અને V ઋણ હોવાથી પાવર કેવો મળશે? પ્લસમાં મળશે. -V -I. તો P ઇઝ ઇક્વલ ટુ પ્લસ VI. એટલે શું થશે? ઇન્ડક્ટર ફરીથી સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે. આમ ઇન્ડક્ટર
ફરીથી સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે. અને હવે છેલ્લો ગાળો 3 થી 4 નો ગાળો. તો આ ગાળા દરમિયાન શું થાય છે તો તમે જોશો પ્રવાહ અને વોલ્ટેજ. તો પ્રવાહ કેવો છે? ધન છે. વોલ્ટેજ કેવો છે? ધન છે. પ્રવાહ કેવો છે? માઇનસ છે. એટલે 3 થી 4 ગાળા દરમિયાન તમને પાવર કેવો મળશે તો કે માઇનસમાં. જુઓ આ ગાળા દરમિયાન I ઋણ અને V ધન મળે છે. માટે પાવર તમને કેવો મળશે તો V અને આ માઇનસમાં P ઇઝ ઇક્વલ ટુ માઇનસ VI. એનો મતલબ કે ઇન્ડક્ટર શું કરશે? સ્ત્રોતને ઉર્જા પાછી આપશે. કે અહીંયા જે ઉર્જા મેળવી હતી ને એ ઇન્ડક્ટર શું કરશે? પાછો સ્ત્રોતને ઉર્જા આપી દેશે. આમ ઇન્ડક્ટર એ સ્ત્રોતને ઉર્જા પાછી આપે છે. તો આ જે ટોપિક હતો એ શેનો હતો તો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથનો હતો. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું માત્ર સી ધરાવતા પરિપથ અને એના માટે સેમ આવી બધી કથા કરીશું. ઓકે.